रक्तसूत्रं समर्पयामि नमो नमः गन्धर्वगन्धर्वगन्धर्वान् प्रतिगृह्यतां आवाज़ क्यों लगे कहीं शहनाई बजे, आते ही मस्त बहारों के दुल्हन की तरह हर खेत सजे, मेरे देश की धरती सहस्राक्षसहस्रपाद सौम्निघो सर्वतस्कुर्वा यतिष्ठदशं कुलं महामुरुगवेद सर्वचिद्भूतं दशभाव्यं हरिः ॐ महजरमिन्नहजरदान्तिदेवाद्यत्रानसग्रह शरसन्धनो नामहरासो जगविदरो भवन्ति मानो मध्याह्ने विघदायर्गन्ध आदिदिर्योरादिदिरन्दारिक्षरमादिदिर् माता शवेदा शबद्राप्तसवे देवा अवजङ्गमन्य अर्हे आनो वद्राव्रतौ जन्दो वस्वतौ दब्दासो अपरिता स उद्वेदः देवानं जर शतमित्रते आहं અને વિશાળ હોસ્પિટલ એવી આપણી કિરણ હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલ આ વિરાટ સમારંભમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે। તેઓ શ્રી ખાતમુહૂર્ત કરી રહ્યા છે। આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ સૌ આ પવિત્ર અને પ્રજાલક્ષી દ્રશ્યને નિહાળી રહ્યા છો। માનનીય મુખ્યમંત્રી શ્રી અત્યારે પૂજન વિધિ કરીને ખાતમુહૂર્ત પ્રસંગે ફૂલ અર્પણ કરી રહ્યા છે અને તેમના વરદ હસ્તે શુભ હસ્તે આ હોસ્પિટલની શિલારોપણ આ પવિત્ર માનવતાવાળા સેવા ભાવનાવાળા કામનું આપણા સૌ હજારો લોકોની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે। આપણે આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ। આજે આ હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ટ્રસ્ટીશ્રીઓને સમય આપી કરોડો રૂપિયાના દાનથી માંડીને નાનામાં નાના દાન સુધી જેઓએ પોતાનો શુભ સંકલ્પ કર્યો છે એને મુખ્યમંત્રીશ્રીએ અત્યારે ખાતમુહૂર્ત કર્યું। ભાઈ શ્રી લવજીભાઈ પણ બાદશાહ પણ અત્યારે વિધિ કરી રહ્યા છે। તકતીનું અનાવરણ કરશે। સૌથી પહેલા મંગલદીપ પ્રાગટ્ય અને ત્યારબાદ તકતીનું અનાવરણ કરશે અને આ કાર્યક્રમ આગળ વધારશે। આ મંગલદીપ પ્રાગટ્ય કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો થઈ રહ્યો છે અને સુરતના આંગણે 400 બેડની 500 કરોડથી વધુ રોકાણથી અદ્યતન હોસ્પિટલ જ્યારે આકાર લેવાની છે ત્યારે એનું ભૂમિપૂજન અને મંગલદીપ પ્રાગટ્ય સમારોહનું મંગલદીપ પ્રાગટ્ય આજે અહીંયા સૌ દાતાઓની ઉપસ્થિતિમાં માનનીય મહેમાનો દ્વારા થઈ રહ્યું છે। ત્યારે આપણે સૌ અહીંયા ઉપસ્થિત આ શહેરના નાગરિકો આ સૌ દાતા પરિવારના સભ્યો ઉપસ્થિત છે, એમની ઉપસ્થિતિમાં
મંગલદીપ પ્રાગટ્ય થયા પછી હું વિનંતી કરીશ આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને તકતીનું અનાવરણ કરીને આ શુભારંભને આગળ વધારશે. સૌ દાતાશ્રીઓને વિનંતી કે સરસ રીતે આ તકતીનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે સૌ ઉપસ્થિત રહે. આજના ભૂમિપૂજન કરતા શ્રી લવજીભાઈ બાદશાહ, નામકરણના દાતા શ્રી વીએસ લખાણી સાહેબ, સૌને વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આદરણીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરવા હું વિનંતી કરીશ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને, મથુરભાઈ સવાણીને, લવજીભાઈ બાદશાહને, લાલજીભાઈ પટેલ અને વીએસ લખાણીને સૌપ્રથમ પુષ્પમાળાથી અભિવાદન કરશે. આદરણીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને મથુરભાઈ સવાણી ટ્રસ્ટ વતી આવકારશે આદરણીય મુખ્યમંત્રી શ્રીને, જેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા પછી પહેલીવાર સુરતમાં પધારે છે અને સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને મથુરભાઈ સવાણી પુષ્પમાળાથી આવકારશે. હું વિનંતી કરીશ શાલથી એમનું અભિવાદન કરવા લવજીભાઈ બાદશાહને. સ્મૃતિ ભેટથી અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી લાલજીભાઈ પટેલને અને વીએસ લખાણીને, શ્રી વલ્લભભાઈને અને લાલજીભાઈને વિનંતી કરીશ કે સ્મૃતિ ભેટથી અભિવાદન કરશે માનનીય મુખ્યમંત્રી શ્રીનું. આ હોસ્પિટલનું રહેવાનું છે એવા 52 કરોડના દાતા શ્રી વીએસ લખાણીને અહીંયા અભિવાદિત કરશે, સન્માનિત કરશે. આપણા સૌ વતી સુરત શહેરના નાગરિકોને આરોગ્યની આ સુવિધા મળવાની છે ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હું વિનંતી કરીશ ત્યાર પછી તરત સન્માન સ્વીકારવા માટે જેમણે માત્ર ભૂમિપૂજન કરવા માટે, જેનું નામ માત્ર ભૂમિપૂજન સાથે જોડાશે તેમ છતાં એમણે 11 કરોડ રૂપિયાનું 11,11,11,111 રૂપિયાનું દાન આપ્યું છે એવા શ્રી લવજીભાઈને વિનંતી કરીશ. ત્યાર પછી તરત આગળ આવશે શ્રી લવજીભાઈ બાદશાહ. ભૂમિપૂજનના દાતા શ્રી લવજીભાઈ બાદશાહ આગળ આવશે, જેણે માત્ર ભૂમિપૂજન કરવા માટે એમને 8 કરોડમાં ભૂમિપૂજન કરવાની તક હતી પણ એમણે પોતે વધારીને આ 11 કરોડ સુધી શૈક્ષિક રીતે આપી એમનું અભિવાદન કરશે માનનીય મુખ્યમંત્રી શ્રી અને સાથે જોડાશે ટ્રસ્ટના આગેવાનો. ત્યાર પછી તરત જ સન્માન સ્વીકારવા માટે ઉપસ્થિત થશે આદરણીય શ્રી સૌજીભાઈ ધોળકિયા. શ્રી સૌજીભાઈ ધોળકિયા જેમણે હોસ્પિટલના 1 માળના નામકરણ માટે, માત્ર 1 માળના નામકરણ માટે 12 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું છે એવા હરે કૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સૌજીભાઈ ધોળકિયા, અને એમ કહ્યું કે મારે હોસ્પિટલને મદદ કરવી છે એટલે બધા જ ભાઈઓને ભાગીદારો એક કંપનીના 7 ટ્રસ્ટીઓ જે બન્યા છે એવા સૌજીભાઈ ધોળકિયા. ત્યાર પછી હું નિમંત્રિત કરીશ શ્રી લાલજીભાઈ ટી પટેલ અને તુલસીભાઈ ગોટીને, ધર્મનંદન ડાયમંડના શ્રી લાલજીભાઈ ટી પટેલ અને તુલસીભાઈ ગોટી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના જેઓ પ્રમુખ પણ છે અને આ હોસ્પિટલના કર્ણધારોમાંના એક છે એવા લાલજીભાઈ અને તુલસીભાઈ ધર્મનંદન ડાયમંડના બંને મિત્રો છે. એમણે 1 માળના દાન માટે 9 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 1 માળના નામકરણ માટે એમણે 9 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. બંને મિત્રો આ સ્વીકારશે. ત્યાર પછી હું તરત જ નિમંત્રિત કરીશ આ ટ્રસ્ટના કર્ણધાર એવા આદરણીય ગોવિંદભાઈ ધોળકિયાને અને શ્રી વીબી નારોલાને કે જેમણે અન્ય 1 માળના નામકરણ માટે 8 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના આદરણીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને વીબી નારોલા. તેર માળની આ હોસ્પિટલ હેલિપેડ સાથેની હશે. એમાંના 1 માળના નામકરણ માટે દાન જાહેર કર્યું છે એ છે મનહરભાઈ કાકડિયા બિલ્ડર્સના અગ્રણી. હું મનહરભાઈને વિનંતી કરીશ સન્માન સ્વીકારવા માટે. એમણે આ 1 માળના દાન માટે ₹5 કરોડની જાહેરાત કરી છે. એનું નામકરણ કરવા માટે મનહરભાઈને વિનંતી સન્માન સ્વીકારશે અને સ્મૃતિભેટ સ્વીકારશે. અને ત્યાર પછી સ્વિન્ટુ ડીએમના યુવા ઉદ્યોગપતિ ચિંટુભાઈ માવાણી અહીંયા ઉપસ્થિત છે. અરવિંદભાઈ માવાણીના સન છે, એને વિનંતી કરી સન્માન સ્વીકારશે.
સ્વિન ટુ ડિયામના શ્રી અરવિંદભાઈ માવાણીએ એક માળના નામકરણ માટે ₹5 કરોડના દાનની જાહેરાત કરી છે. હવે હું વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રીશ્રીને એમના ઉદ્બોધન માટે, કારણ કે અમારા વતી આ હોસ્પિટલના દાતાશ્રીઓને સન્માન્યા છે. એમને હવે વિનંતી કરીશ એમના ઉદ્બોધન માટે, અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન માટે વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રીશ્રીને. मंच पर विराजमान मंत्रिमंडलના મારા સાથીઓ, સંસદ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, અને જેના માટે આપણને બધાને ગૌરવ થાય એવી ઉત્તમ કામ કરનાર સમસ્ત પાટીદાર સમાજના સૌ શ્રેષ્ઠીજનો, લાખાણી પરિવાર, ધોળકિયા પરિવાર અને એવા અનેક પરિવારો કે જેમના કારણે એક ઉત્તમ સેવાનો પ્રકલ્પ આજે આપણે ત્યાં સુરતમાં આકાર લઈ રહ્યો છે. મારા ગોવિંદભાઈનો આગ્રહ હતો અને મથુરભાઈ પકડે તો છોડે નહીં. આખરે મને અહીંયા ખેંચી જ લાવ્યા. મિત્રો, ગુજરાતની એક વિશેષતા રહી છે. આપણું રાજ્ય એક બાબતમાં ખૂબ ભાગ્યશાળી છે અને સદીઓથી આપણા પૂર્વજો, મારી અહીંયા બધા આગેવાનો સાથે વાત તો થઈ નથી, પણ મને કશું માગવાનું મન થાય છે. માગું? તમને શું વાંધો છે? વાંધો અહીં વાળા રહે છે. માગું મિત્રો? પણ આ પૂરું ન કરો તમે કરશો? પાક્કો? મિત્રો, મને ભરોસો છે કે અહીંયા પડ્યો બોલ જીલનારા લોકો છે. મારા ગયા 12 વર્ષના શાસનકાળમાં આ મિત્રો સામે મેં કોઈ વાત મૂકી હોય અને મારો પડ્યો બોલ ન ઉઠાવ્યો હોય એવી એક પણ ઘટના નથી. એક પણ ઘટના નથી. હા, એક વાત નક્કી કે મેં ત્યારે ન મારા માટે માગ્યું છે ન મારી પાર્ટી માટે માગ્યું છે. અને એટલે એમને ખબર છે કે મારું લક્ષ્ય શું છે. અને મિત્રો, આમાં મને તમારી ભરપૂર મદદ જોઈએ છે. બેટી બચાવ આંદોલનમાં કર્યું એના કરતાં વધારે જોઈએ છે. અને એ કામ છે, મિત્રો, મનમાં એક સપનું લઈને ચાલુ છું કે મારે સરદાર વલ્લભભાઈ પટેલનું
નો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપસ્થિત સૌ મહાનુભાવો, સૌ પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, સૌનો આભાર માનું છું. ધન્યવાદ. તમામ ટ્રસ્ટીઓને વિનંતી, સ્થાન જાળવી રાખે. માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યાં આવવાના છે અને આપની સાથેનું ફોટો સેશન ત્યાં આપના જ સ્ટેજ ઉપર થવાનું છે. એટલે સૌને વિનંતી કે એ જ મંચ ઉપર, બંને પોતપોતાના મંચ ઉપર સ્થાન જાળવી રાખે એવી વિનંતી છે. માનનીય ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કે આપના મંચ ઉપર આપનું સ્થાન જાળવી રાખશો. વ્યવસ્થામાં સૌ સંકળાયેલા ભાઈઓ મદદરૂપ થાય. પહેલા એક સ્ટેજ, પછી તરત બીજું સ્ટેજ. સૌ ટ્રસ્ટીઓ સાથે ફોટોગ્રાફ પડાવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યાં ઉપસ્થિત થઈ રહ્યા છે. સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સુરત સંચાલિત આરોગ્ય ટ્રસ્ટના સંકલ્પ સ્મિત સાથે સેવા દ્વારા ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાનો સંવેદનાયુક્ત સહિયારો માનવીય અભિગમ અને પ્રયાસ. હોસ્પિટલ એટલે માત્ર ઈંટ, રેતી, સિમેન્ટ, લોખંડ, લાકડાથી બનેલી ઇમારત નહીં, પણ સ્વાસ્થ્ય રક્ષણ માટે સર્જાયેલું આરોગ્ય ધામ હોવું જોઈએ એવું સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સુરત સંચાલિત કિરણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના તમામ ટ્રસ્ટીઓના સહયોગ અને સાથ સહકારથી આ મહા મુશ્કેલી કામ ભરેલું સરળ બની રહ્યું છે. અને એની આપ સૌને મુખ્યમંત્રીની હાજરીમાં, ઉપસ્થિતિમાં સૌએ આ કામને સરળ બનાવ્યું છે. જેમાં 8 લાખ ચોરસ ફૂટ બાંધકામમાં સંપૂર્ણ આરોગ્ય સંભાળ અને સંરક્ષણ માટેની વ્યવસ્થા હશે. ઓપીડી વિભાગ, ઇન્ડોર વિભાગ, 480 બેડ, 130 આઈસીયુ બેડ, 350 જનરલ, ઇકોનોમી, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ, ડિલક્સ રૂમ, 18 ઓપરેશન થિયેટરો, 2 કેથ લેબ જેમાં વિશ્વ સ્તરની હૃદય રોગની સારવાર, ઇન્વેસ્ટિગેશન વિભાગ, ટેલિમેડિસિન વિભાગ જેવા દૂર અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સારવાર અંગેનું માર્ગદર્શન નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા મળશે. આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત આપણી વચ્ચે લોક સમ્રાટ, રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં 178 ટ્રસ્ટીઓ અહીંયા નોંધાઈ ચૂક્યા છે. તેમને પોતાનું યોગદાન આપ્યું છે. વિવિધ ફ્લોરના દાતાશ્રીઓએ તેમની આર્થિક સખાવત દર્શાવી છે. ત્યારે સમસ્ત પાટીદાર ટ્રસ્ટ સુરત આ તમામ સખાવતી દાતાઓનો હૃદયથી ભાવભર્યું આભાર વ્યક્ત કરે છે, તમામને આવકારે છે. આપ સૌનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર. પત્રકાર મિત્રો,